જોઈ શકો છો અત્યારે પાણી ચાલુ છે, ફૂલ છે અને ભાઈ જો નાવાની મોજ લઈ રહ્યા છે। जनरल डिब्बे आएंगे 11466 जबलपुर की वेरावल जल्दी। મિત્રો આપણી ટ્રેન આવી ગઈ છે ને ટ્રાફિક છે, માણસો બેઠા છે, દેખાઈ રહ્યું છે। તો મિત્રો આજે આપણે જઈએ છીએ જટાશંકર અને પ્લાસ્ટિક લઈ જવાની મનાઈ છે મિત્રો, ખાસ કરીને પ્લાસ્ટિકના શીશા ને એ બધું। તો મિત્રો આપણે બધું ચેકઅપ કરાવીને અંદર આવી ગયા છીએ અત્યારે ને હવે અંદર અત્યારે જંગલનો નજારો તમે જોઈ શકો છો। એકદમ ગાઢ જંગલ થઈ ગયું છે અત્યારે, ચોમાસું છે તો લીલોતરી એમ કહેવાય કે અત્યારે ખૂબ મજા આવે એવી જગ્યા થઈ ગઈ છે અત્યારે જટાશંકર। અને આ જોઈ શકો છો તમે એ પોઈન્ટ છે કે જ્યાંથી ફોટોશૂટ બધા કરે છે મિત્રો જટાશંકર જતી વખતે। આ જગ્યા બહુ જ સરસ છે, પાછળ રોપવેનો પણ નજારો આવી રહ્યો છે અને એકદમ ફોટા પાડો હોય તો બહુ મસ્ત આ જગ્યાએ પડે છે ને। હવે આપણે અહીંથી જઈશું આગળ। તો મિત્રો અહીંયા ખાવા પીવા માટે તમને બધું મળી જશે, કેમ કે અહીંયા બધી એકચ્યુઅલી એમ કહેવાય કે ટોટલી બધી વસ્તુ તમને મળી જશે, એમ કે ગાયનો દૂધ ને પછી લીંબુ શરબત ને ઘણી બધી વસ્તુઓ હવે વેચાય છે, છાશ ને લચ્છી ને બધી। મિત્રો મજામાં આવી ગયા છે જટાશંકર અત્યારે, મારી પાછળ જોઈ શકો છો જવાય છે ત્યાં જટાશંકર। તો 500 પગથિયા ચડવાના છે, 500 પગથિયા ચડીને જવાય છે અને વાંદરા જો એની મસ્તીમાં છે અત્યારે। મિત્રો આ છે જટાશંકર જવાનો રસ્તો। મિત્રો અહીંથી જવાય છે જટાશંકર અત્યારે ને આપણે જવાનું છે જટાશંકર અત્યારે ઉપર। જલ્દી કરશી કેમ કે અંધારું થઈ જાય છે અને થોડીક વિડીયો પછી દેખાશે નહીં। મિત્રો સામે છે જટાશંકરનું મંદિર, તમે જોઈ શકો છો। હવે એટલું જ બાકી છે। આ છે ઓફ રોડિંગ, આ છે ઓફ રોડિંગ, કોઈ સીડી કે એવું છે નહીં, તમારે પગથિયા આવી રીતના ચડીને ઉતરી આવવું પડશે, તમે જોઈ શકો છો। મિત્રો ખાસ કરીને ધ્યાન રાખો, મોટી ઉંમરના વ્યક્તિ હોય તો આવો રસ્તો છે જટાશંકરનો, તો લાવવામાં થોડીક તમારે ધ્યાન રાખવું પડશે, બાકી યંગ હોય એને કોઈ ઇસ્યુ નથી। તો મિત્રો જોવો શકો તમે, અને જબરજસ્ત છે મિત્રો, એકવાર ચોમાસામાં જરૂર મુલાકાત લેવા જેવી। હવે તો પાણી આવી ગયું છે અને જંગલ જોઈ શકો છો મિત્રો, જટાશંકર મહાદેવ જંગલ વચ્ચે વચ્ચે।
જોઈ શકો છો તમે. તો મિત્રો આવી ગયા છે આપણે જટાશંકરે અને તમે જોઈ શકો છો અત્યારે પાણી ચાલુ છે ફૂલ. નાહવાની ફૂલ મજા આવી રહી છે. અત્યારે સાંજ પડી છે એટલે માણસો અત્યારે જે જવા માંડ્યા છે, પણ આપણે હજી થોડાક ઉપર જવાની ટ્રાય કરશું જ્યાં ધોધ છે મેન જટાશંકરનો, અને પછી આપણે રિટર્ન વયા જશું. જો મિત્રો અત્યારે તમે જો દૂર દૂર સુધી હજી પબ્લિક દેખાય છે, ત્યાં સુધી આપણે જવાનું છે. આપણે હજી અહીંયા છીએ તો હવે ચલો આપણે હવે ચાલુ કરશી. તો મિત્રો જોઈ શકો છો અત્યારે ધોધ અત્યારે અને પબ્લિક અત્યારે હજી સાંજના 5:30 થયા છે અને પબ્લિક જો હજી નાહવાથી નીકળવાનું નામ નથી લેતી. અહીંયા આવતા પહેલાં ખાસ વાત ધ્યાન રાખવી કે પ્લાસ્ટિક લઈ આવવાની ખાસ મનાઈ જ છે. તો મિત્રો આ છે મેન ધોધ જટાશંકરનો. તમે જોઈ શકો છો પાણી અત્યારે ફૂલ છે અને ભાઈ જો નાહવાની મોજ વહી રહ્યા છે. આપણે પણ નાહવાનું જ છે હમણાં. તમે જોઈ શકો છો પાણી. તો મિત્રો કેવો લાગ્યો તમને વિડીયો જરૂર ને જરૂર શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો પ્લીઝ લાઈક કરવાનું ભૂલતા નહીં. અને હજી આપણે ઉપર પણ ચડવાનું છે, હવે એના પણ વ્યૂ તમને બતાવીશ કે આગળ શું છે. હા ભાઈ